મિત્રો, ગુજરાતના રાજકારણમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને થયેલી 7 વર્ષની સજાનો મામલો હવે એક બહુ મોટો રાજકીય સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. આ ચુકાદા બાદ અત્યાર સુધી આમ આદમી પાર્ટી મેદાનમાં હતી, પરંતુ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ખૂબ જ જાણીતો ચહેરો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચેતર વસાવાના સમર્થનમાં આવીને ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી મોટો આકરો પ્રહાર કર્યો છે. જિગ્નેશ મેવાણીએ સાફ શબ્દોમાં આ સજાને લોકતંત્રની હત્યા ગણાવીને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ ચેતર વસાવાની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે ભરૂચ કોર્ટના આદેશ બાદ હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે તેમની સામે વધુ એક કેસમાં તપાસનો ગાળિયો કરતા ઓફિશિયલ નોટિસ ફટકારેલી છે. તેવા સમાચાર હાલમાં જ સામે આવ્યા છે. વિપક્ષી નેતાઓ આને કઈ રીતે ટાર્ગેટ પોલિટિકલ ગણાવી રહ્યા છે અને ઝઘડિયા પોલીસની નોટિસ પાછળ કઈ ભયાનક ફેક્ટરી દુર્ઘટના જવાબદાર છે, તેની એક એક વિગત આજે આપણે આ એપિસોડમાં પોઈન્ટ ટુ પોઈન્ટ સમજશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય અને ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, નર્મદા સેશન કોર્ટ દ્વારા વનકર્મી પર હુમલો કરવાના જૂના કેસમાં ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકાર્યા બાદ તેમનું ધારાસભ્ય પદ હવે જોખમમાં છે. જેથી આની વચ્ચે હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આખી કાનૂની પ્રક્રિયા અને સત્તાધારી પક્ષની દાનત પર આકરા સવાલો ઉઠાવ્યા છે. જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં આક્રોશ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાત અને દેશમાં હજારો કરોડોના કૌભાંડો કરનાર, નકલી એન્કાઉન્ટર કરનાર, રિયલ એસ્ટેટ અને માઇનિંગ માફિયાઓ કે અત્યંત ભ્રષ્ટ અધિકારીઓ સામે વહીવટી તંત્ર ક્યારેય આટલી ઝડપથી એક્શન લેતું નથી. પરંતુ જ્યારે આદિવાસીઓ અને ગરીબોના હક માટે લડનારો કોઈ નેતા સત્તા સામે અવાજ ઉઠાવે છે, ત્યારે સરકારી મશીનરો દુરુપયોગ કરીને તેમની સામે અચાનક ગુના સાબિત કરી દેવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ પહેલા શું કીધું તે તમે સાંભળો, અને જે નર્મદાનો જે કોર્ટ છે ઝઘડિયા જીઆઈડીસી દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી છે તે નોટિસને લઈને જે મહત્વની વિગતો છે તેના પર ચર્ચા કરીએ. 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને આ ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી. અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાવી, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા. આજે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. હાલ ચેતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ માત્ર આ એક કેસ પૂરતી સીમિત નથી મિત્રો. એક તરફ તેઓ જેલમાં સજા કાપી રહ્યા છે અને ભરૂચ કોર્ટે તેમને પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાના જૂના કેસમાં હાજર થવા ફરમાન કર્યું છે, ત્યારે બીજી તરફ ઝઘડિયા જેઆઈડીસી પોલીસે ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને 29 જૂનના રોજ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈ નિવેદન નોંધાવવા માટે કડક સમન્સ પાઠવ્યું છે. તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટિક એક્ઝિકેમ કંપનીમાં ગત 23 એપ્રિલના રોજ એક ભયાનક અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
આ કેમિકલ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે આખી ફેક્ટરીમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. તે સમાચાર તમે જોયા હશે. અને ત્યાં કામ કરી રહેલા 16 જેટલા શ્રમિકો અને કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ કમનસીબ દુર્ઘટનામાં રાકેશ વસાવા નામના એક આદિવાસી યુવક સહિત 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે તેવા પણ સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના સાથી નેતાઓ સાથે તાત્કાલિક ફેક્ટરી પર દોડી ગયા હતા. કંપનીના મેનેજમેન્ટ અને વહીવટી તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા ચેતર વસાવા ફેક્ટરીનો મેઇન ગેટ કૂદીને અંદર ઘૂસ્યા હતા. જ્યાં તેમની અને મૃતક રાકેશ વસાવાના પરિવારજનો વચ્ચે પોલીસની હાજરીમાં જ ભારે ઝપાઝપી થઈ હતી અને લાફાવાળી થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે. આખી ઘટના બાદ જે તે સમયે પોલીસની ભૂમિકા અને ત્યાં બનેલા સંજોગો પર અનેક સવાલો ઉઠ્યા હતા અને હવે આ મામલેને લઈને ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશનને કડક વલણ અપનાવ્યું છે અને ધારાસભ્ય ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 મોટા સ્થાનિક નેતાઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. પોલીસે આ તમામ નેતાઓને આગામી 29 જૂનના રોજ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈને આ વિસ્ફોટક અને ફેક્ટરી અંદર થયેલી માથાકૂટ અંગે પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવવા માટે કડક ફરમાન કર્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ હોવા છતાં ચેતર વસાવા સામે એક પછી એક કાયદાકીય ગાડીઓ કસાતો જઈ રહ્યો છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ હવે બમણી થઈ ગઈ છે. આ નોટિસ બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એક તરફ નર્મદા કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી છે, જ્યાં બીજી તરફ ભરૂચ કોર્ટે અગાઉ એક જાહેર સભામાં પોલીસ તંત્ર વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ બધાની વચ્ચે હવે ઝઘડિયા જેડીસી પોલીસની આ નવી નોટિસે આમ આદમી પાર્ટીની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. વિપક્ષી નેતાનો દાવો છે કે ચેતર વસાવાને ચારેય તરફથી ઘેરવા માટે જ જૂના કેસો અને ઘટનાઓની ફાઇલો ફરીથી ખોલવામાં આવી રહી છે. ઝઘડિયા જેડીસી પોલીસની આ નવી નોટિસ અને ભરૂચ કોર્ટના આકરા વલણ બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ચેતર વસાવાનું રાજકીય ભવિષ્ય શું હશે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર જ્યારે કોઈ લોકપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય કે સંસદને કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી વધુની સજા ફટકારવામાં આવે ત્યારે તેમનું સભ્યપદ આપોઆપ રદ થવા પાત્ર માનવામાં આવે છે. ચેતર વસાવાને નર્મદા કોર્ટે 7 વર્ષની આકરી સજા કરી છે, જેના કારણે અત્યારે તેમના ધારાસભ્ય પદ પર કાનૂની લડાઈની લટકતી તલવાર છે. જો ઉપલી અદાલત એટલે કે હાઈકોર્ટ દ્વારા આ સજા પર તાત્કાલિક સ્ટે ન આપવામાં આવે તો આગામી સમયમાં તેઓ ધારાસભ્ય રહેશે કે નહીં તે અંગે મોટો નિર્ણય આવી શકે છે. આખી પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતનું આખું વિપક્ષ એક સાથે ચેતર વસાવાના સમર્થનમાં આવી ગયું છે. જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે આ લડાઈ માત્ર કોર્ટરૂમ પૂરતી સીમિત નથી, પરંતુ આને જનતાની અદાલતમાં લઈ જવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં ચેતર વસાવાની લોકપ્રિયતા અને તેમની જનજાગૃતિની ચળવળને ભાજપ સરકાર કાનૂની ગાડિયા દ્વારા દબાવવામાં માંગે છે. તેવો આક્ષેપ વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓનું કહેવું છે કે કાયદો દરેક નાગરિક માટે સમાન છે, પછી તે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા ધારાસભ્ય. આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂર નોંધજો, કમેન્ટ કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અને વિડીયો એપિસોડ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને, અને જતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ એપિસોડ સાથે. જય હિન્દ.